મારું નામ ડૉક્ટર ચૈતસી શાહ છે. હું ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ, લેપ્રોસ્કોપિક સર્જન અટેચ ટુ એપિક હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું ગર્ભાશયમાં થવાની ગાંઠો. ગર્ભાશયની ગાંઠો એટલે ફાઇબ્રોઇડની ગાંઠ હોઈ શકે, અડિનોમાયોસિસ હોઈ શકે જેમાં ગર્ભાશય ફૂલાઈ ગયેલું હોય. આ બધી જ ગાંઠોની અંદર તકલીફ ભારે થતી હોય છે જ્યારે ગર્ભાશયની ગાંઠની સાઇઝ ખૂબ મોટી હોય. એટલે વહેલી તપાસ થાય એ ખૂબ જ જરૂરી છે. ફાઇબ્રોઇડની ગાંઠ ખૂબ જ કોમન ગાંઠ છે, બહુ બધા સ્ત્રીઓમાં થતી હોય છે, પણ એની સાઇઝ, નંબર અને ક્યાં એ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની ઉપરથી જ લક્ષણો કયા કયા છે આપણને ખબર પડે. ખૂબ માસિક આવતું હોય, માસિક દરમિયાન ખૂબ પેટમાં દુખાવો થતો હોય, કાં તો માસિક વારે વારે આવતું હોય, 15-20 દિવસે માસિક આવી જાય, એ એના લક્ષણો હોઈ શકે. એના માટે ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ કરવી જરૂરી બને છે. એટ ધ સેમ ટાઈમ સોનોગ્રાફી કરવી જરૂરી બને છે. જો પહેલાં કોઈ બી હિસ્ટ્રી હોય સર્જરીની, ફોર એક્ઝામ્પલ સિઝેરિયન થયેલું હોય કે પછી લેપ્રોસ્કોપી થયેલી હોય કે પછી ગાંઠ પેટ ખોલીને કાઢી નાખી હોય, તો બધું ચોંટી જવાની શક્યતા બી બની શકે. એટલા માટે કોઈ બી ઓપરેશન કરતા પહેલાં અમુક રિપોર્ટો તપાસો કરવી અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી બને છે. જ્યારે બી કોઈ બી પેશન્ટ ગાયનેકોલોજિસ્ટ પાસે આવે તપાસ માટે, તો અમે બધા જ રિપોર્ટો કરાવતા હોઈએ છીએ અને પછી જ અમે આગળ ડિસિઝન લેતા હોઈએ છીએ કે કઈ રીતે આપણે ઓપરેશન કરીને કાં તો ઓપરેશન વગર પેશન્ટની મદદ કરી શકાય. ઓપરેશન બે રીતે થઈ શકે, એક દૂરબીનથી થઈ શકે કાં તો પેટ ખોલીને થઈ શકે. આજકાલ 90% લોકોમાં અમે દૂરબીનથી ઓપરેશન કરવાનું પ્રિફર કરતા હોઈએ છીએ. જો સાઇઝ ખૂબ મોટી હોય તો જ અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ, અને જો નાની ગાંઠો હોય તો એને અમે દવાથી કાં તો ઓબ્ઝર્વેશનમાં રાખીને મદદ કરતા હોઈએ છીએ કે હવે વારે વારે જોઈએ કે ગાંઠની સાઇઝ કેવી થાય છે. બધી જ ગાંઠો કાઢવી એ જરૂરી નથી. 2-3 સેન્ટીમીટરની ગાંઠ હોય, કોઈ તકલીફ ન આપતી હોય તો એને મૂકી બી રાખી શકાય, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે કે ફાઇબ્રોઇડની ગાંઠની પ્રકૃતિ હોય છે કે ફરીથી થઈ શકે, ઓપરેશન પછી બી ફરીથી થઈ શકે અને કાં તો એનો નંબર બી વધી શકે. એટલે કોઈ બી નિર્ણય લેતા પહેલાં ડૉક્ટર અને ગાયનેકોલોજિસ્ટને સંપર્ક કરવો, તપાસ કરવી અને ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધવું ખૂબ જરૂરી બને છે.